પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુગ્મ કોન્ક્લેવમાં ભાગ લીધો. નવીનતા માટે 1400 કરોડના પ્રોજેક્ટ્સની શરૂઆત કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા યુગ્મ કોન્ક્લેવમાં ભાગ લીધો. યુગ્મ એક અનોખું વ્યૂહાત્મક સંમેલન છે, જે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ અને નવીનતા ક્ષેત્રના નેતાઓને એકત્રિત કરે છે. આ કોન્ક્લેવનો ઉદ્દેશ ભારતના નવીનતા યાત્રાને આગળ વધારવાનો છે, જે વાધવાણી ફાઉન્ડેશન અને સરકારના સંસ્થાઓ દ્વારા 1400 કરોડના સંયુક્ત રોકાણથી સંચાલિત છે. કોન્ક્લેવ દરમિયાન પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર અને નવીનતા આધારિત ભારતના દૃષ્ટિકોણને આગળ વધારવા માટે વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી. આમાં આઈઆઈટી કાનપુરમાં એઆઈ અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ માટેના સુપરહબ અને આઈઆઈટી બોમ્બેમાં બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, હેલ્થ અને મેડિસિન માટેના સુપરહબનો સમાવેશ થાય છે. વધુમાં, ટોચના સંશોધન સંસ્થાઓમાં વાધવાણી ઇનોવેશન નેટવર્ક સેન્ટર્સની સ્થાપના અને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને મોડા તબક્કાના અનુવાદ પ્રોજેક્ટ્સને સંયુક્ત રીતે ફંડિંગ કરવાની યોજના છે. કોન્ક્લેવમાં ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારના અધિકારીઓ, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના નેતાઓએ ભાગ લીધો. આ ચર્ચાઓનો ઉદ્દેશ સંશોધનને ઝડપથી અસરકારક પરિણામોમાં રૂપાંતરિત કરવા માટેની પ્રક્રિયાને સક્ષમ બનાવવાનો હતો. સાથે જ, દેશભરના અગ્રણી નવીનતાઓને દર્શાવતા ડીપ-ટેક સ્ટાર્ટઅપ શોકેસ અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને ભાગીદારીને પ્રોત્સાહન આપતી નેટવર્કિંગ તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. યુગ્મ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભારતના નવીનતા ઇકોસિસ્ટમમાં મોટા પાયે ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે, સંશોધનથી વ્યાપારીકરણ સુધીની પ્રક્રિયાને ઝડપી બનાવવી, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકાર વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવી અને વિકસિત ભારત 2047 જેવી રાષ્ટ્રીય પહેલોને આગળ વધારવી છે. આ કોન્ક્લેવ દ્વારા નવીનતા સુધીની પહોંચને લોકશાહી બનાવવાની અને રાષ્ટ્રીય નવીનતા સંરેખણને પ્રોત્સાહિત કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.